સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત 2 ગરડા અંત્યમનું. સર્વે અર્થ સિદ્ધ થયાનું, પ્રગટ ગુરુ કૃપ હરિનું. 1882ના જેઠ સુદ 6ને દિવસ સાંજને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરના ફળિયાને વિશે બાજટ ઉપર બિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્યામશેડાની ધોળી પાગ બાંધી હતી અને શ્રેષ્ઠ આદર ઓઢી હતી અને શ્રેષ્ઠ ખેસ પહેર્યો હતો અને પાગને વિશે મોગરાના પુષ્પનો તોરો ખોસ્યો હતો અને પોતાના મુખારબિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને સત્યને જુદો થઈ જાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મળતું નથી અને પરમેશ્વરને સર્વે પ્રકારે સુખના સિંધુ જાણે છે, તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત છોડતું નથી. તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી અને ધન સ્ત્રી આદિ જે સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મળતી નથી. તેનું શું કારણ હશે? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જીવના હૃદયમાં વૈરાગ નથી તેને કરીને જગતનું પ્રધાનપણું મળતું નથી ને ભગવાનમાં પ્રીતિ થતી નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગની ન્યૂનતા છે એ તો વાત સાચી, પણ અમને તો એમ ભાસે છે જેને સત્સંગ થતાં જેવું અંગ બંધાય છે તેવું ને તેવું સદાય રહે છે, પણ તે વિના બીજું થતું નથી. ઓલું દરવાજો ફીટ દઈ દે એટલે સંભળાય નહીં. અને સત્સંગે કરીને તે અંગની પુષ્ટિ તો થાય, પણ અંગ તો તેનું તે જે રહે છે અને જ્યારે જેને અંગ બંધાય છે ત્યારે અંગ બંધાતા એનું ચિત્ત વિભ્રાત જેવું થઈ જાય છે. જેમ કામી હોય તેનું ચિત્ત કામે કરીને વિભાત થાય છે, જેમ ક્રોધી હોય તેનું ચિત્ત ક્રોધે કરીને વિભાત થાય ને જેમ લોભી હોય તેનું ચિત્ત લોભે કરીને વિભ્રાત થાય, તેમ એનું ચિત્ત અંગ બંધાતા વિભાત થઈ જાય છે. પછી તે વિભ્રાતમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે. માટે જે સમજવું હોય તેને પોતાનું જે અંગ હોય તે ઓળખી રાખવું જોઈએ. તે જ્યારે કામ ક્રોધાદિ કરીને પોતાને વિક્ષેપ થતો હોય ત્યારે પોતાના અંગનો વિચાર કરે તો તે કામાદિ ક્ષીણ પડી જાય. જેમ કોઈ ગૃહસ્થ હોય તેને પોતાની માતા બોન અથવા દીકરી હતી સ્વરૂપવાન હોય તેને જોઈને જો ભૂંડો ઘાટ થઈ જાય તો પછી તેની કેવી દાજ થાય. તેવી દાજ જ્યારે સત્સંગ વિના બીજું પદાર્થ પ્રધાન થાય ત્યારે થઈ જોઈએ, અને જ્યારે એવી દાજ અયોગ્ય પદાર્થના સંગપણને દેખીને ન થાય તેના હૃદયમાં તો સત્સંગ પણ પ્રધાન ન રહે. અને સર્વે સાધનના ફળરૂપ તો આપ સત્સંગ છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંદમાં કહ્યું છે જે અષ્ટાયોગ તથા સાંખ્ય વિચાર તથા શાસ્ત્ર પઠન તથા તપ ત્યાગ યોગ યજ્ઞ અનેક ઇત્યાદિ કે કરીને હું તેવો વંશ થતો નથી જેવો સત્સંગે કરીને વંશ થાવ છું. માટે અમને તો એમ ભાસે છે જે પૂર્વજન્મનો સંસ્કાર છે તે પણ સત્પુરુષને યોગે કરીને થયો હશે, અને આજ પણ જેનો સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને થાય છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે, તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે, તો પણ જેને જેમ તેમ સમજાતું નથી. તેને અતિશય બંધબુદ્ધિવાળો જાણવો. શા માટે જે વિશેષ દીપમાં સભા છે ને જેવી ગોલોક વૈકુંઠને વિશે સભા છે ને જેવી બદ્રિકાશ્રમને વિશે સભા છે, તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશયુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સત્સભામાં સમશે. તે સમસ્યા સારું ખાવા પડે છે, જે સર્વને એવું અલૌકિકપણું સમજાતું નથી અને દેખાવામાં પણ આવતું નથી તે સારું સમ ખાવા પડે છે.
અને બ્રહ્માદિકને પણ દુર્લભ એવો જે આ સત્સંગ તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં રહે છે તેનું કારણ એ છે જે જેવી એ પ્રિયને પ્રદક્ષિણે વિશે પ્રીતિથી છે તેવી પ્રત્યક્ષને વિશે દત્તપણે પ્રતીતિ થતી નથી. તે શ્રુમિતા કહે છે કે જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુદેવ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કયા છે તેટલા સર્વે અર્થે તેને પ્રાપ્ત થાય છે. અને જ્યારે આવો સંસમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે. માટે જેને પરમપદ કહીએ મોક્ષ કહીએ તેને સતે દેહ જ પામ્યો છે. અને આ વાર્તા જે કહી તે જણાય છે તો જાડી જેવી પણ એ તો અતિશય ઝીણી છે. તે જેવી રીતે વર્તતો હોય તેને એમ સમજાય જે આ વાર્તા અતિ ઝીણી છે તે બીજાને તો સમજ્યામાં પણ આવે નહીં એવી અતિશય ઝીણી વાર્તા છે. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજે સચ્ચિદાનંદ કહીને પોતાના ઉતારામાં પધાર્યા. એ તે અવસ્થામાં ગઢા તેમનું બીજું જેઠ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત ત્રીજું, દયા અને સ્નેહનું. સંવત 1882ના અષાઢ વધી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં પોતાના ઉતારાને વિશે બિરાજમાન હતા. અને તે દિવસ ઠક્કરજીએ પોતાને ઘેર શ્રીજી મહારાજની પધરામણી કરી ત્યારે શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા. પછી ઉગમણેદાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી થક્યા બિસાવીને શ્રીજી મહારાજને બિરાજમાન કર્યા. પછી હરજી ઠક્કરે શ્રીજી મહારાજની કેસર સંકાદિકે કરીને પૂજા કરી. એવી રીતે શ્રીજી મહારાજ પૂર્વ મુખારવીને બિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા. અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર તથા બે ભુજાની વિશે તે પુષ્પના ગજરા તથા પાઘને વિશે પુષ્પના તોરા તે અતિશય બિરાજમાન હતા. ને શ્રીજી મહારાજના મુખારવીની આગળ મુનિ મંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં શ્રીજી મહારાજે સર્વે સંતમંડળને પ્રશ્ન પૂછ્યો છે હરિભક્તના હૃદયને વિશે દયા અને સ્નેહ એ બે સ્વાભાવિક રહ્યા હોય ત્યારે સ્નેહનું સ્વરૂપ તો મધ જેવું છે ને જ્યાં ત્યાં સોટે. અને દયાનો સ્વભાવ એવો છે જે જ્યાં ત્યાં દયા કરે. ત્યારે ભરતજીએ મૃગલા ઉપર દયા કરી તો મૃગલીને પેટ જન્મ લેવો પડ્યો. અને જે દયાવાન હોય તેને જે ઉપર દયા આવે તે સંગાથે સ્નેહથી આવી ન રહે નહીં. અને એ દયા એ સ્નેહ તેને ટાળાનો ઉપાય તો આત્મજ્ઞાન ને વૈરાગ એ બે છે. ને આત્મજ્ઞાન એવું છે જે જેમાં કોઈ બીજું પેશે જ નહીં. અને વૈરાગનું એવું સ્વરૂપ છે જે સર્વે નામરૂપને નાશવંત દેખાડે. માટે આત્મજ્ઞાન તે વૈરાગી બે વતે કરીને દયાને સ્નેહનો નાશ થઈ જાય. અને નાશ થઈ જાય છે. અને સ્થૂળ સૂક્ષ્મ અને કારણીય આદિક સર્વે ઉપાધિનો પણ નાશ થઈ જાય છે. અને કેવળ બ્રહ્મસત્તા માત્ર રહે છે. પછી એને ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે દયા અને સ્નેહ રહે છે કે નથી રહેતો એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામી તથા સુખમુનિ તથા નિત્યાનંદ સ્વામી એ આદિ પરમહંસે જેની જેવી દ્રષ્ટિ પૂગી તેવો તેણે ઉત્તર કર્યો. પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું યથાર્થ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો અમે ઉત્તર કરીએ. એનો તો ઉત્તર એમ છે જે જ્ઞાનને વૈરાગે કહીને 3 શરીર 3 અવસ્થા ને 3 ગુણ એ સર્વે માયિક ઉપાધિ થકી ચૈતન્ય જુદો થઈ જાય છે ને કેવળ સત્તા માત્ર રહેશે પણ માયિક ઉપાધિનો લેશ પણ રહેતો નથી. ત્યારે જેમ દીપકનો અગ્નિને કોડિયું તેલને વાટીએ 3ને યોગ્ય કરીને દ્રષ્ટિમાં આવે તથા ગ્રહણ કરવામાં આવે. પણ જ્યારે 3 પ્રકારની ઉપાધિનો સંગ છૂટી જાય છે ત્યારે અગ્નિ કોઈની દ્રષ્ટિમાં પણ ન આવે ને ગ્રહણ પણ ન થાય ને ઉપાધિએ યુક્ત હોય ત્યારે જ દ્રષ્ટિએ આવે ને ગ્રહણ કરવામાં આવે. તેમ જ્ઞાન વૈરાગ્ય કરીને સર્વમાયિક ઉપાધિ નિવૃત્તિ પામે છે. ત્યારે જીવાત્મા છે તે કેવળ બ્રહ્મસત્તા માત્ર રહે છે ને તે મન વાણીને અગોચર છે ને કોઈ ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવામાં આવતો નથી.
પછી તે કાળે તો એને જો શુદ્ધ સંપ્રદાયે કરીને ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય ને ભગવાનને ભગવાનના ભક્તનું માધ્યમ થાતપણે સમજાયું હોય તેને તો સર્વમાયિક ઉપાધિનો સંગ ટળી જાય છે ને પોતાનો જીવાત્મા બ્રહ્મરૂપ થાય તો પણ ભગવાન ને ભગવાનના ભક્તને વિશે જે દયા ને પ્રીતિ તે નિરંતર રહે છે. ત્યાં દ્રષ્ટાંત છે જેમ દીપકની જોત તેને જ્યારે ઉપાધિનો સંગ ટળી જાય છે ત્યારે અગ્નિ કોઈ ઇન્દ્રિય કરીને ગ્રહણ ન થાય એવો આકાશને વિશે રહે છે તો પણ તે અગ્નિને વિશે સુગંધી તથા દુર્ગંધીનો જે પાસ લાગ્યો હોય તે ટળતો નથી. જેમ વાયુ છે તે તો અગ્નિ થકી પણ વધુ અસંગી છે તો પણ તેને સુગંધી તથા દુર્ગંધીનો પાસ લાગે છે. તેમજ જીવાત્માને જ્ઞાન વૈરાગ્ય કરીને માહિક ઉપાધિનો સંગ ટળી જાય છે તો પણ સત્સંગનો પાસ લાગ્યો છે તે ટળતો નથી અને તે બ્રહ્મરૂપ થાય છે તો પણ નારદ સંકાદિક તે શુદ્ધિ પેઠે ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે અતિશય દયા અને પ્રીતિથી યુક્ત વર્તે છે. ત્યાં શ્લોક છે જે તથા ગીતામાં કહ્યું છે જે ઇત્યાદિ ઘણા શ્લોકે કરીને પ્રતિપાદન કર્યું છે તે ભગવાનના ભક્ત હોય તે જ્ઞાન વૈરાગ્ય કરીને માહિક ઉપાધિને ત્યાગ કરીને બ્રહ્મરૂપ થયા હોય તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે દયા અને પ્રીતિ તેણે યુક્ત હોય છે. અને જે ભગવાનનો ભક્ત ન હોય તે કેવળ આત્મજ્ઞાન ને વૈરાગ કરીને માહિક ઉપાધિને ટાળીને સતા માત્ર વર્તતો હોય તેને તો સાધન દશાએ વિશે ભગવાનની ઉપાસના ન રહી તેવા જે કેવળ આત્મજ્ઞાની તેવા સત્સંગરૂપ કુસંગનો પાસ લાગ્યો છે. માટે ભગવાન અને ભગવાનના ભક્તને વિશે દયાને સ્નેહ થતા નથી. જેમ વાયુને અગ્નિને દુર્ગંધનો પાસ લાગે છે તેમજ તેને કુસંગનો પાસ લાગ્યો છે તે કોઈ પ્રકારે ટળતો નથી. જેમ અશ્વત્થામા બ્રહ્મરૂપ થયો હતો પણ એને કુસંગનો પાસ લાગ્યો હતો માટે શ્રી કૃષ્ણ ભગવાન ને તે ભગવાનના ભક્ત જે પાંડવ તેને વિશે દયાને સ્નેહ થયા નહીં. તેમ કેવળ જે આત્મજ્ઞાની છે તે બ્રહ્મરૂપ થાય છે તો પણ તેને કુસંગનો પાસ જતો નથી ને ભગવાનને ભગવાનના ભક્તમાં દયાને સ્નેહ થતા નથી. માટે ભગવાનના ભક્તને તો માહિક ઉપાધિનો સંગ મટી જાય છે તો પણ ભગવાન તથા ભગવાનના ભક્ત તેને વિશે અતિશય દયા અને પ્રીતિ વૃદ્ધિ પામે છે પણ કોઈ રીતે દયા તથા પ્રીતિ ટળતી નથી, અખંડ રહે છે. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વસનામૃત ગડાય તેમનું ત્રીજું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.